તો એક તરફ ટ્રમ્પ ઈરાનને જલ્દી જ સમજૂતી કરવા માટે ધમકાવી રહ્યા છે, તો બીજી તરફ ઈરાન પણ ઝૂકવા માટે તૈયાર નથી. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ટ્રમ્પ પર પલટવાર કરતા કહ્યું કે જો અમેરિકા સાથે શાંતિ સમજૂતી પર વાત નહીં બને તો ઈરાન ફરીથી સૈન્ય સંઘર્ષ શરૂ કરવા માટે તૈયાર છે. એટલે કે અમેરિકાએ યુદ્ધ શરૂ કર્યું અને ઈરાન પર હુમલો કર્યો તો ઈરાન પણ જવાબ આપવાથી પીછેહઠ નહીં કરે. ઈરાની સંસદના સ્પીકર બાઘેર ગાલિબાફે પણ ટ્રમ્પ પર પ્રહાર કર્યા. ગાલિબાફે કહ્યું કે મિડલ ઈસ્ટના યુદ્ધ બાદ હવે દુનિયાનો વર્લ્ડ ઓર્ડર બદલાઈ ચૂક્યો છે. આ સાથે જ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના એ નિવેદનને પણ સમર્થન કર્યું, જેમાં જિનપિંગ દુનિયાભરમાં પરિવર્તનની વાત કરી રહ્યા હતા. હવે આ પરિવર્તનમાં ઈરાનનું મોટું યોગદાન હોવાનો દાવો ગાલિબાફે કર્યો છે, કેમ કે 40 દિવસ સુધી ઈરાન જે રીતે અમેરિકા સામે ટકી રહ્યું તેનાથી પરિવર્તનને મોટી ગતિ મળી છે. ઈરાની સંસદના સ્પીકર બાઘેર ગાલિબાફે પણ ટ્રમ્પ પર પ્રહાર કર્યા. ગાલિબાફે કહ્યું કે મિડલ ઈસ્ટના યુદ્ધ બાદ હવે દુનિયાનો વર્લ્ડ ઓર્ડર બદલાઈ ચૂક્યો છે. આ સાથે જ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના એ નિવેદનને પણ સમર્થન કર્યું, જેમાં જિનપિંગ દુનિયાભરમાં પરિવર્તનની વાત કરી રહ્યા હતા. હવે આ પરિવર્તનમાં ઈરાનનું મોટું યોગદાન હોવાનો દાવો ગાલિબાફે કર્યો છે, કેમ કે 40 દિવસ સુધી ઈરાન જે રીતે અમેરિકા સામે ટકી રહ્યું તેનાથી પરિવર્તનને મોટી ગતિ મળી છે.